રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે મારામારીના આક્ષેપ મામલે મોટી કાર્યવાહી સામે આવી। પ્રદ્યુમન નગર પોલીસે ડોક્ટર અશ્વિન રામાણીની ધરપકડ કરી છે। ડોક્ટર ક્રિશા શિંગાડા સાથે બોલાચાલી બાદ મારામારી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ છે। પોલીસે બીએનએસની કલમ 115 સેક્શન 2, 352 અને 351 સેક્શન 2 હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ ઘટનાના પગલે આરોગ્ય વિભાગે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાને હોદ્દા પરથી દૂર કરી તેમની જગ્યાએ ડોક્ટર કમલસિંહ ડોડિયાની નિમણૂક કરી। આ સાથે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં નવી એસઓપી લાગુ કરવાની જાહેરાત કરાઈ। અનએક્સેપ્ટેબલ છે। મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે। આજે રામાણી વિરુદ્ધ કેટલી ફરિયાદ અગાઉ મળી ચૂકી છે? એ આપણે લિસ્ટ કરીને અંદાજિત 2 થી 3 વાર મળેલી છે। તમને અત્યારે જે રાજીનામું તમારું સ્વીકારી લીધું છે અને આ ઘટના બાદ સ્વીકાર્યું છે, લાગે છે કે આ એક તમને જવાબદાર કરવામાં આવે? ના એવું માનતી નથી। થોડાક સમય પહેલા મૂકેલું હતું। અને હાલમાં અત્યારે તમારા બાદ કોને નિમણૂક કરવી? ડોક્ટર કમલ ડોડિયા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ।